સાથે મિત્રો રવિવાર એટલે આપણો અમારા ગૌવિશ્વમના જે ગ્રાહક મિત્રો અને પરિવારનો મળવાનો દિવસ. તો કઈ રીતે મળીએ છીએ? તો આપણે અત્યારે તો સોશિયલ મીડિયા થ્રુ જ મળીએ છીએ. તો રવિવારે આજે બધાને ખૂબ ખૂબ યાદ આપીએ છીએ અને બીજી એક નવી વાત લઈને આવી રહ્યા છીએ અમે કે 76% મા બાપો આજે બાળકને ખવડાવવા માટે થઈને મોબાઈલને ડિજિટલાઇઝેશન તરફ વાળી દેતા હોય છે અને 30-24% મા બાપ જ એવા હોય છે કે જે અવેરનેસ માટે વિચારે છે કે એનું બીજી રીતે કન્વેન્સ કરીને ફૂડ આપીએ. અને એ સિવાય એક પ્રોબ્લેમ આ છે અને બીજો પ્રોબ્લેમ આપણે અવેરનેસ માટેનો એ છે કે જંક ફૂડ. આજના બાળકો, યુવાનો, મિડલ એજવાળા, મોટા લોકો, બધા જ લોકોમાં સૌથી વધારે બાળકો અને યુવાનોમાં જે ચેન્જીસ આવ્યો છે, જેમ કે પીઝા, બર્ગર, આજે વડાપાઉં છે, દાબેલી છે, જે જંક ફૂડની અંદર આવે છે એમાં જે લત લાગી ગઈ છે અને એક ડિજિટલાઇઝેશનની, સોશિયલ મીડિયા કે મોબાઈલની લત લાગી ગઈ છે, એનાથી જે નુકસાન થઈ રહ્યા છે એને રિગાર્ડિંગ આપણે એમાં શું ચેન્જ લાવી શકીએ છીએ એની વાત કરવી છે. તો અશક્ય કશું નથી હોતું. એમ આપણે એવું વિચારીએ કે આજના જમાનામાં તો મોબાઈલ વગર તો ચાલે જ નહીં, બધા લોકો વાપરે છે. તો એની એક લિમિટેશન્સ બી હોય છે. એમ કેટલા ટાઈમ માટે એવા લોકો બી અમે લોકો જોયા છે કે એમનું ડાટા પૂરું થઈ જાય ને તો એ રિચાર્જ ના કરીએ તો એ લોકો આમ એટલા બેબાકડા થઈ જાય, આમ હાઈપર થઈ જાય. એમ જો બંધ થઈ જાય ને નેટ પર કોઈ રીલ્સ જોવાનું હોય, શોર્ટ જોવાની હોય તો એ એમને જે આમ પેશન્ટ બની જાય, આમ પાગલ થઈ ગયા હોય ને એવું કરતા હોય છે. તો આ બધી સાઇનિંગો વધતી જાય છે અને એ ના વધે એના માટે આ એક મતલબ હેલ્થને અવેરનેસનો પાર્ટ છે એટલે આપણે શેર કરીએ છીએ, બરાબર. અને એક ફૂડ ચેન્જીસની વાત છે. ફૂડ ચેન્જીસ એઝ અ ફૂડ ચેન્જીસ ઇનોવેટર્સ તરીકે ગૌવિશ્વમ ડેલી વાત કરતું રહેલું છે, પણ એ સિવાય હેલ્થ ઉપર બીજી રીતના પણ અસરો થાય છે. એટલે આપણે ઇન્કોર્પોરેટ કર્યો છે આ પોઈન્ટ કે મોબાઈલ જે બાળકો અને યુવાનો યુઝ કરે છે તો એમની શક્તિઓ ક્યાં વેડફાઈ રહી છે, એમની જે બુદ્ધિશક્તિનો વિકાસ થવાનો હોય, જે એજિંગ ઇફેક્ટ હોય, એના કોષ જે હોય એ કોષ પ્રમાણેનો વિકાસ થતો હોય એ ડાયવર્ટ બીજે થઈ જતું હોય છે. પ્રેક્ટિકલ જે આપણી આઉટડોર ગેમો હતી એ બધું તો વાઇન્ડ અપ જ થઈ ગયું છે અને ઇન્ડોર ગેમો આવી ગઈ. તો છેલ્લે તો કેવું ગ્રાઉન્ડ પર ક્રિકેટ રમતા આજે બોક્સ ક્રિકેટ આવી ગયું, એનાથી નાનું પછી મોબાઈલમાં જ રમવાનું ચાલુ થઈ ગયું. એ સિવાય ઘણી બધી આદતો ખોટી પડતી હોય છે બાળકોને અને યુવાનોને. એનાથી ભણતરે બગડતું હોય, માઇન્ડ ડેવલપ ના થાય. આજે કોઈ પણ વસ્તુ જરૂર પડે એટલે આપણે શું કરીએ છીએ? ગૂગલને પૂછીએ, ચેટ જીપીટીમાં પૂછીએ, નવા ટૂલ્સ આવ્યા હોય એમાં પૂછીએ, પછી આપણે એ જ પાછો આનંદ મેળવતા હોય છીએ મિત્રો સાથે શેર કરતી વખતે, ફ્રેન્ડ સર્કલમાં, કોલેજના સ્ટુડન્ટ હોય કે સ્કૂલના હોય કે મોટા લોકો હોય કે એમ આમ ઉદ્ગારથી વાત કરીએ કે તમને ખબર છે આ એપ્લિકેશનમાં આ બધું મળે, આમાં આ થાય, આમાં થાય. એને માઉસ પબ્લિસિટી આપણે પાછા આપતા જ હોય છીએ એમ. પણ એનાથી બીજા નુકસાનો શું છે? એક ફાયદા માટે થઈને આપણે 90% એબો નુકસાન જે છે એ એલિજિબલ હોવા જોઈએ કે ના હોવા જોઈએ એ વાત પછીની છે. સરકાર શું કરશે એ પછીની. આપણું પોતાનું જાતેનું શું સ્ટેપ છે એના ઉપર વિચાર કરવા જેવો છે. આપણે વિચાર કરીને છોડી દઈએ છીએ, મતલબ ફ્રી પડતા હોય તો વિચાર બધાને આવે છે કે આનાથી નુકસાન નથી અને છે એ કોઈ નથી ખબર એવું નથી. અમે કહીએ તો જ ખબર પડે એવું એ છે નહીં. પણ કેટલી ગંભીરતાથી લેવું અને એન્જોયલી આપણે નોર્મલી આપણામાં સેન્સ લાવવું એ બેમાં કેટલો ડિફરન્ટ છે, એ બહુ ફરક છે. એટલે અવેરનેસ એ કંઈ સિરિયસ થવાનો પાર્ટ નથી. અવેરનેસ એ નોર્મલી આવવું જોઈએ, એન્જોયલી આવવું જોઈએ. એ સિમ્પલ સમજવાની, અન્ડરસ્ટેન્ડિંગની સ્પિરિટ લેવલની વાત છે આ. જેનામાં જેટલું સ્પિરિટ સ્ટ્રોંગ એટલું આ અન્ડરસ્ટેન્ડિંગ વધારે અને એને એટલો ઓછો ઉપયોગ કરશે એમ. અને એને લોકો શું કહેશે હવે આપણા સમાજમાં, વર્તુળમાં, તો એને ગાંડો જ કહેશે. આજે સાદો ફોન કોઈ વાપરીને જીવતું હોય એને શું કહે? આજે લોકો સ્માર્ટફોન જેની જોડે ના હોય એને શું કહે? અનપઢ ગવાર કહેશે. પણ બુદ્ધિશાળી એ જ છે. આમ તો આપણે બધા બુદ્ધિશાળી છીએ કે એ બુદ્ધિશાળી જ? બોલો. એટલે અસરો થવા દેવી અને ના થવા દેવી એના પાછળની વાત છે. તમે કોઈ પણ ડિવાઇસને યુઝ કરી શકો છો, એનો વિરોધ નથી. પણ બાળકને અને યુવાનને એટલું અન્ડરસ્ટેન્ડિંગ નથી હોતું. આપણે ઘર પરિવાર માટે લેપટોપ વાપરીએ, મોબાઈલ વાપરીએ, એની અંદર સોશિયલ મીડિયા ઘૂસી જતું હોય, અલગ જાહેરાતો આવતી હોય, તો એનાથી દૂર રહેવાની શક્તિ આપણા કોષો એટલા ડેવલપ થઈ ચૂક્યા છે કે વિચારી શકીએ છીએ આપણે. પણ બાળક કે યુવાન એ વિચારતું નથી અને અંદર એનામાં વણાતું જાય છે.
અને જે કંઈ પણ આપણી પરિસ્થિતિ આપણે બહાર જોઈ રહ્યા છીએ સારી અને ખરાબ, એમાં ખરાબ 90%, 95 એન્ડ એબો એ બધી જ પરિસ્થિતિઓ ઊભી થવાનું કારણ આ જ છે. અને આવનારા ટાઈમમાં જે ઊભી થવાની છે એ તો બેર જ નહીં કરી શકાય. આપણે કોઈને બગાડવા જવાની જરૂર જ નથી પડવાની. સોશિયલ મીડિયા થ્રુ જ માણસો બગડી જવાના. આજે કોઈ પણ ચેનલ જોજો, એના સબસ્ક્રાઈબર જુઓ, વ્યુઅર્સ જુઓ, તો એન્ટરટેનમેન્ટને જે બોલ્ડ સીન આવતા હોય કે જે હટકે હોય એનાથી એટલો બધો બેનિફિટ નથી હોતો. આખો દિવસ તમે 24 કલાક હસ કરો એટલે શું થાય? એનાથી શું થાય? તો ખોરાક લીધા વગર ચાલશે? રોટલી નહીં ખાવ તો ચાલશે? શુદ્ધ ખોરાક વગર ખાલી હસવા, એન્ટરટેનમેન્ટ તો એકલાથી પૂરું નથી થઈ જતું એમ. બાકી બેસ્ટ ચેનલ હશે, કંઈ લર્નિંગ પાર્ટ હશે, કોઈ એ બધામાં ઇન્ટરેસ્ટ જ નહીં લે કોઈ. એનું નોર્મલ છે એમાં કોઈ કોન્સન્ટ્રેટ કરી નથી શકતા. બરાબર? એટલે પ્રેક્ટિકલ કેટલું આપણે જીવીએ છીએ અને સોફ્ટ લાઈન કેટલી છે, આપણી સોફ્ટ લાઈફ કેટલી છે, એ ડિફરન્ટની વાત છે. અને ફૂડ કેવું આરોગ્ય છે એની વાત છે. આવનારી પેઢી જે આરોગ્ય છે એના ઉપર તો બહુ મોટો ક્વેશ્ચન માર્ક છે. બરાબર? 95% એન્ડ એબો. કોઈ એવા ઘર હશે જે ધ્યાન રાખી શકતા હોય, એમના ઘરના છોકરાઓ બી કોક વાર બહાર ખાતા હશે, બાકી એ થોડું ધ્યાન રાખે, બાકી એ સિવાયના છોડીને બધા આવી ગયા આપણે. તો બહુ સિરિયસ ના લેતા એન્જોયલી અવેરનેસ લાવવાનું આપણે પ્રયત્ન કરીએ. અમારા જે લોકો જોડાયેલા છે પરિવારને તો અમે ખાસ વિનંતી કરીએ કે જે ગૌ વિશ્વમાં અઠવાડિયે 15 દિવસે કે દર 2 દિવસે અહીંયા આવે છે અને એમને પોતાનો સ્ટોર લાગે છે, પોતાનું આ લાગે છે, એ લોકો માટે તો ખાસ અને બીજા લોકો માટે ખાસ. આપણે જેટલા લોકો સુધી જઈ શકીએ એટલા લોકો સુધી ઓછા છીએ. એટલે આપણે આ વિડીયોને પણ શેર કરીએ અને આપણે એક પુણ્યનું કામ કરીએ. રવિવારે આપણે મળે છીએ આ બાબતે, તો રવિવારના ટાઈમમાં થોડીક ફુરસત લઈને આપણે જેટલા લોકોને શેર કરી શકીએ અને સબસ્ક્રાઈબ કરીને આ અવેરનેસનો પાર્ટ છે. અને અમને પણ એટલું ગર્વ છે કે અમે આટલા બધા ફેમિલી સાથે દર રવિવારે એક લોંગ વિડીયો સાથે મળીએ છીએ અને હેલ્થ અવેરનેસ પર ચર્ચા કરવાનો મોકો ક્યારે મળે એમ. એ નસીબ તમારા લોકોથી અમને અમારું ઊભું થયું છે. આટલી પ્રોડક્ટ્સ બી મળી છે એનું કારણ બી તમે જ છો. તમે પરચેઝ જ ના કરો, અહીંયા મુલાકાત જ ના કરો, કોના જોડે વાત કરીશું અમે? તો અમે અમારી જાતને બહુ લકી સમજીએ છીએ. ત્રીજી વાત મોટી એ છે કે આ બોલવાથી અમારામાં ચેન્જ આવે છે. અમે પોતે ચેન્જ થઈએ છીએ. કાલે ઉઠીને અમે બી કરતા હશું, આવું ખાતા હશું, તો અમને પોતાને ક્વેશ્ચન થશે કે આપણે બોલીએ છીએ તો આપણે કેટલું પાડીએ છીએ. તો એ બી અમે પૂરેપૂરું પાડવાનો પ્રયત્ન કરીને તમારી જોડે આવીએ છીએ. એટલે કેટલું ચેન્જીસ આવી રહ્યું છે. અમને પોતાને ચેન્જ કરવા મળે છે પોતાની જાતને, એ જ મોટું અહોભાગ્ય છે અમારું. અને સાથે સાથે આપણા પરિવારમાં તમે બધા જોડાઓ અને લોકો વધારેમાં વધારે જોડાય એટલા માટે આ વિડીયોને શેર કરો. આજનો સબ્જેક્ટ ખાલી આપણે વિચારવા પૂરતો છે, ગંભીરતાથી નહીં, આપણે એન્જોયલી વિચારવું છે કે જંક ફૂડથી થતા ફાયદા અને ગેરફાયદા કઈ પેઢીને લોસ થઈ રહી છે વધારે. અને બીજું કે ડિજિટલાઇઝેશનની લત, એ લતના લીધે કયા ઉંમરના લોકોના અંદર કઈ વસ્તુ ગ્રાસ્પિંગ થઈ જતી હોય છે, કઈ વસ્તુ ના ખબર પડતા એડોપ્ટ થઈ જાય છે અને એના નુકસાન શું છે. આ ડિફરન્ટને જાતે વિચારો, જાતે ઇવોલ્યુટ કરો અને એમાંથી નલિફાય કરીને આપણી નવી પેઢીની, આપણે પોતાના પરિવારની જે છે એને બચાવીએ, આપણે પ્રયત્ન કરીએ અને આપણી મુલાકાત કરતા રહેજો. જય ગૌ, જય ગૌ.